હેલો વિદ્યાર્થીઓ, હું છું ભંડારી સર અને આજે આપણે આજના વિડીયોની અંદર ભણીશું ગાલા એસાઇનમેન્ટ 2023ની જે સામાજિક વિજ્ઞાનની અંદર 1 થી 6 પેપરના જે માત્ર નકશાઓ છે એ 1 થી 6 પેપરના છ આપણે નકશાઓ જોઈશું. તો સૌથી પ્રથમ આપણે પ્રશ્નપત્ર 1 જોઈએ. તો આ પ્રશ્નપત્ર 1ની અંદર જે 4 વિગત એ 4 વિગતની અંદર એક ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, શણ ઉત્પાદન કરતો પ્રદેશ, ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અને દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ. તો કોઈ પણ નકશાની અંદર સૌથી પહેલું કામ એની સંજ્ઞા સૂચિ. તો આ 4 સંકેત જે સંજ્ઞા સૂચિની અંદર, તો આપણે આ પ્રકારે આ નકશાની અંદર જે સંજ્ઞા સૂચિ જે 4 છે એની અંદર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન માટે આ પ્રકારનો સંકેત, શણ ઉત્પાદન કરતો પ્રદેશ, ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર. હવે આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતની અંદર, તો ગુજરાતની અંદર આ જગ્યાએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ઉપરાંત શણ ઉત્પાદન કરતો પ્રદેશ, તો શણનું સૌથી વધારે ઉત્પાદન આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળ રાજ્યમાં થાય. તો પશ્ચિમ બંગાળ અથવા તો તમે કોલકાતામાં બતાવી શકો. તો આ શણ ઉદ્યોગના 4-5 સંકેત બતાવી દેવાના. ઊની કાપડ ઉદ્યોગ એટલે કે ગરમ કાપડ ઉદ્યોગ ખાસ કરીને પંજાબની અંદર, તો પંજાબની અંદર ધારીવાલ, લુધિયાણા, અમૃતસરની અંદર બતાવી શકાય. તો આની અંદર આ નકશાની અંદર ધારીવાલમાં બતાવેલું છે. ઉપરાંત આપણા ગુજરાતની અંદર અમદાવાદ ખાતે પણ ગરમ કાપડ ઉદ્યોગ છે. તો અમદાવાદ દર્શાવી અહીંયા ગરમ કાપડનો સંકેત, ઊની કાપડ ઉદ્યોગનો સંકેત દર્શાવી અમદાવાદ દર્શાવી શકો. ઉપરાંત રેલમાર્ગ, તો રેલમાર્ગ દિલ્હીથી કોલકાતા, તો દિલ્હીથી કોલકાતા જતો રેલમાર્ગ અને આ જગ્યાએ કોલકાતા અને આ જગ્યાએ દિલ્હી બતાવવાનું. ઉપરાંત આ લખનઉ અને વારાણસી. ઉપરાંત અહીંયા તમારે પટના થઈને દર્શાવ્યું પણ દર્શાવી શકાય. એક અટક સ્થાન, આમાં આપણે 2 અટક સ્થાન દર્શાવેલા છે. તમારે પરીક્ષાની અંદર જેટલા પૂછાય એટલા અટક સ્થાન તમારે દર્શાવવાના રહેશે. હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર 2. તો પ્રશ્નપત્ર 2 ની અંદર એક વિગત તમને પૂછેલી છે રાષ્ટ્રીય ઉદ્યાન દચીગામ, બીજું મગફળી પકવતો પ્રદેશ, ત્રીજું લોખંડ પલાવ ઉદ્યોગનું કેન્દ્ર અને ચોથી વિગત છે મુંબઈથી દિલ્હી ભોપાલ થઈને જતો રેલમાર્ગ. તો સૌથી પહેલા આપણે સંજ્ઞા સૂચિની અંદર જે 4 સંકેત, તો આની અંદર પણ આપણે આ 4 સંકેત તમારે પરીક્ષાની અંદર કોઈ પણ 4 પ્રકારના સંકેત સરળતાથી તમે બતાવી શકો. એ અગાઉથી જ તમારે નક્કી કરી લેવાના કે આ પ્રકારના સંકેત. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન અને આ રાષ્ટ્રીય ઉદ્યાન આપણે દચીગામ, તો દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. તો આ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન આ જગ્યાએ તમારે દર્શાવવાનું રહેશે. બીજી વિગત છે મગફળી પકવતો પ્રદેશ, તો મગફળીનું સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાતની અંદર થાય. ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર. તો આ જગ્યાએ તમે એ મગફળીનો જે સંકેત અહીંયા દર્શાવેલો છે સંજ્ઞા સૂચિની અંદર 4-5 સંકેત જે રાજ્યમાં થતું હોય તો આપણે ગુજરાતની અંદર બતાવી શકાય. ત્યારબાદ આપેલું છે લોખંડ પોલાદ ઉદ્યોગ કેન્દ્ર, તો લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર તો ખાસ કરીને જમશેદપુરની અંદર, ભદ્રાવતીની અંદર, વિશાખાપટ્ટનમમાં બતાવી શકાય. તો આપણે આ ઝારખંડની અંદર લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર જમશેદપુરની અંદર, આ જગ્યાએ તમે વિશાખાપટ્ટનમમાં બતાવી શકો અને આ જગ્યાએ ભદ્રાવતીમાં પણ તમે બતાવી શકો. રેલમાર્ગ છે, તો આ રેલમાર્ગ મુંબઈથી દિલ્હી વાયા ભોપાલ થઈને, તો મુંબઈ અને દિલ્હી સૌથી પહેલા તમારે બતાવવાના. તો આ જગ્યાએ મુંબઈ, આ જગ્યાએ દિલ્હી, પણ બતાવવાનું છે ભોપાલ. તો અહીંયા નાગપુર થઈ અને આ મધ્યપ્રદેશની અંદર ભોપાલ છે, ભોપાલ થઈને આ રેલમાર્ગ બતાવવાનું રહેશે. ઉપરાંત વધારાની બાબતો આની અંદર કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન આપેલું છે. તો કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ઉત્તરાંચલ રાજ્યની અંદર. ખાંડ ઉદ્યોગને કેન્દ્ર આપેલું છે, તો ખાંડ ઉદ્યોગ નાગપુરમાં બતાવી શકાય. તો આ 2 વિગતો આ નકશાની અંદર વધારે આપેલી છે એક્સ્ટ્રા, પણ પરીક્ષાની અંદર તમારે બોર્ડની અંદર મુખ્ય 4 વિગતો જ પૂછાવાની. હવે આપણે જોઈએ પ્રશ્નપત્ર નંબર 3 નો નકશો. પ્રશ્નપત્ર 3 ની અંદર તમને 4 વિગત જે પૂછેલી છે એમાં એક વિગત છે રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા, ડાંગર ઉત્પાદન કરતો પ્રદેશ, તાંબુ ગાળણ ઉદ્યોગને કેન્દ્ર અને મુંબઈથી દિલ્હી વાયા અમદાવાદ થઈને જતો રેલમાર્ગ. તો સૌથી પહેલા આપણે એની સંજ્ઞા સૂચિ જોઈએ. તો સંજ્ઞા સૂચિની અંદર જે આપણે દરેક નકશાની અંદર જે રાષ્ટ્રીય ઉદ્યાન બતાવેલું છે તે એ રાષ્ટ્રીય ઉદ્યાન, ડાંગર પકવતો પ્રદેશ, તાંબુ ગાળણ ઉદ્યોગ અને રેલમાર્ગ. આમાં રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા, જે રાષ્ટ્રીય ઉદ્યાન કાઝીરંગા અસમની અંદર આવેલું છે, તો આ જગ્યાએ દર્શાવવાનું.
ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે, તો પશ્ચિમ બંગાળની અંદર એના સંકેતો બતાવી દેવાના. તાંબુ ગાળાનો ઉદ્યોગ છે એ ઝારખંડની અંદર ઘાટશિલા ખાતે, તો ઘાટશિલા બતાવવાનું. અને આમાં રેલ માર્ગ બતાવેલો છે મુંબઈથી દિલ્હી અને અમદાવાદ થઈને. તો આપણે મુંબઈથી દિલ્હી, તો મુંબઈ દર્શાવવાનું. ગુજરાતીની અંદર આપણે અટક સ્થાન વડોદરા દર્શાવી શકાય, અમદાવાદ દર્શાવવાનું છે. અને ઉપરાંત રાજસ્થાનની અંદર તમે જયપુર દર્શાવી આ રીતે મુંબઈથી દિલ્હી તમે બતાવી શકો. આ નકશાની અંદર વધારાની વિગત એક્સ્ટ્રા પૂછેલી છે સુંદરવન અભયારણ્ય. તો સુંદરવન અભયારણ્ય પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યા આવેલું છે. ઉપરાંત વધારાની એક વિગત પૂછેલી છે કોફીનું ઉત્પાદન ક્ષેત્ર. તો કોફી કર્ણાટક, તમિલનાડુ અને કેરળ રાજ્યના સંયુક્ત વિસ્તારની અંદર ત્રણ રાજ્યમાં થાય. ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ કેન્દ્ર પૂછેલું છે. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ મુખ્ય બેંગલુરુની અંદર. હવે જોઈએ આપણે પ્રશ્નપત્ર નંબર 4. પ્રશ્નપત્ર 4 ની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા, શેરડી પકવતો પ્રદેશ, રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2. તો આ સંજ્ઞા સૂચિની અંદર જે આપણે 4 સંકેત એની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન, શેરડી પકવતો પ્રદેશ, રેલવે એન્જિન ઉદ્યોગ અને રાષ્ટ્રીય જળમાર્ગ. તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ કાન્હા. તો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશની અંદર આ જગ્યાએ આવેલું છે, કાન્હા. ત્યારબાદ શેરડી પકવતો પ્રદેશ, તો શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. તો ઉત્તર પ્રદેશની અંદર 4-5 સંકેત બતાવી દેવાના. ઉપરાંત મહારાષ્ટ્રની અંદર તમારે બતાવ્યું તો મહારાષ્ટ્રમાં બતાવી શકો. રેલવે એન્જિન બનાવવાનું જે કેન્દ્ર છે, તો ખાસ કરીને રેલવે એન્જિનનું કેન્દ્ર વારાણસી અને ચિત્તરંજનમાં બતાવી શકાય. તો ઉત્તર પ્રદેશની વારાણસી અને ચિત્તરંજન બતાવવું હોય તો આ પશ્ચિમ બંગાળની અંદર આ જગ્યાએ તમે ચિત્તરંજન બતાવી શકો. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 પૂછેલો છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે એ બ્રહ્મપુત્ર નદી પર, બ્રહ્મપુત્ર નદીનો વિસ્તાર કે બ્રહ્મપુત્ર નદીની અંદર આ જગ્યાએ અસમની અંદર ધુબરી અને સાદિયા અને ધુબરીનો જે નદીનો બ્રહ્મપુત્રનો વિસ્તાર છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 તરીકે ઓળખાય. ઉપરાંત આની અંદર વધારાની વિગત પૂછેલી છે એક્સ્ટ્રા નળ સરોવર પક્ષી અભયારણ્ય. તો નળ સરોવર આપણા ગુજરાતીની અંદર આ જગ્યાએ બતાવી શકાય, નળ સરોવર. ઉપરાંત તમાકુ પકવતો પ્રદેશ, તો તમાકુનું ઉત્પાદન આપણા ગુજરાતીની અંદર ચરોતરનો પ્રદેશ બતાવી શકાય. ઉપરાંત એક શણ ઉદ્યોગનું કેન્દ્ર બતાવેલું છે. તો શણ ઉદ્યોગનું કેન્દ્ર કોલકાતામાં બતાવી શકાય, શણ ઉદ્યોગનો સૌથી વધારે વિકાસ. ત્યારબાદ દિલ્હી અને મુંબઈ વચ્ચેનો હવાઈ માર્ગ છે. તો ખાસ કરીને દિલ્હી એ સામાન્ય એકદમ સરળ છે, જે દિલ્હી અને મુંબઈ વચ્ચે સીધું જ ફૂટપટ્ટી દ્વારા તમારે જોડી દેવા. હવે જોઈએ પ્રશ્નપત્ર 5. તો પ્રશ્નપત્ર 5 ની અંદર એક વિગત પૂછેલી છે ચંદ્રપ્રભા અભયારણ્ય, બીજી વિગત પૂછેલી શણ ઉત્પાદન કરતો એક પ્રદેશ, કાગળ ઉદ્યોગનું કેન્દ્ર અને મુંબઈથી દિલ્હી વાયા વડોદરા થઈને જતો રેલ માર્ગ. તો સંજ્ઞા સૂચિની અંદર જે આપણે સંકેતો દર્શાવેલા છે અભયારણ્યની અંદર શણ ઉત્પાદન કરતો પ્રદેશ, કાગળ ઉદ્યોગ. તો ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન આ જગ્યાએ આવેલું છે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને જોડતા વચ્ચેના વિસ્તારમાં. ચંદ્રપ્રભા શણ ઉત્પાદન કરતો પ્રદેશ, પશ્ચિમ બંગાળની અંદર શણનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. કાગળ ઉદ્યોગ, તો કાગળ ઉદ્યોગનું ઉત્પાદન કરતું કેન્દ્ર છે. તો કાગળ ઉદ્યોગ ભદ્રાવતીમાં બતાવી શકાય, કર્ણાટકની અંદર, જે આપણે લોખંડ પોલાદ ઉદ્યોગનું પણ કેન્દ્ર આ છે. ઉપરાંત મધ્યપ્રદેશની અંદર નેપાનગર ખાતે બતાવી શકાય. હવે જે રેલ માર્ગ છે એ મુંબઈથી દિલ્હી અને વાયા વડોદરા. તો મુંબઈ, વડોદરા અને રતલામ અને થઈને દિલ્હી બતાવી શકાય. ઉપરાંત વધારાની વિગત આની અંદર છે સરિસ્કા અભયારણ્ય. તો સરિસ્કા અભયારણ્ય રાજસ્થાન રાજ્યની અંદર. એક લડાયક વિમાનો પૂછેલું છે. તો લડાયક વિમાનોનું કેન્દ્ર બેંગલુરુને બતાવી શકાય, બેંગલુરુમાં. ઉપરાંત ગોદાવરી અને કૃષ્ણા નદીનો રાષ્ટ્રીય જળમાર્ગ છે. તો એ કૃષ્ણા અને ગોદાવરીનો રાષ્ટ્રીય જળમાર્ગ આ જગ્યાએ બતાવી શકાય, પુંડુચેરીથી કૃષ્ણા અને ગોદાવરીને જોડતો માર્ગ, રાષ્ટ્રીય જળમાર્ગ જે સરળતાથી બતાવી શકાય. હવે જે પ્રશ્નપત્ર 6 ની નકશા.
તો પ્રશ્નપત્ર 6 ની અંદર એક વિગત પૂછેલું છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન, ઘઉં પકવતો પ્રદેશ, ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અને દિલ્હીથી કોલકાતા વાયા પટના થઈને જતો રેલમાર્ગ. તો આ સંજ્ઞા સૂચિની અંદર આ રાષ્ટ્રીય ઉદ્યાન, ઘઉં પકવતો પ્રદેશ, ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર અને રેલમાર્ગ. તો આની અંદર જે રાષ્ટ્રીય ઉદ્યાન બાંદીપુર, તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન દક્ષિણની અંદર કર્ણાટક અને તામિલનાડુના વચ્ચે આ જગ્યાએ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ઘઉં ઉત્પાદન કરતો પ્રદેશ, તો ઘઉંનું ઉત્પાદન પંજાબ અથવા તો ઉત્તર પ્રદેશમાં બતાવી શકાય. તો પંજાબની અંદર આ જગ્યાએ ઘઉંનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય, તો પંજાબની અંદર ઘઉં બતાવી દેવાનું. ઊની કાપડ ઉદ્યોગ એ પંજાબમાં ધારીવાલમાં અથવા તો અહીંયા અમૃતસરમાં બતાવી શકાય. ઉપરાંત આપણા ગુજરાતીની અંદર અમદાવાદ ખાતે પણ બતાવી શકાય. ત્યારબાદ દિલ્હી અને કોલકાતા અને વાયા પટના થઈને જતો રેલમાર્ગ, તો આ જગ્યાએ દિલ્હી બતાવવાનું, કોલકાતા, પટના જે બિહારની અંદર અને વચ્ચે આવતું એક અટક સ્થાન વારાણસી બતાવી શકાય. વધારાની આ નકશાની અંદર વિગત છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન. તો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આપણા ગુજરાતીની અંદર આવેલું છે. તો ગુજરાતીની અંદર આ જગ્યાએ વેળાવદર બતાવી શકાય. ઉપરાંત રેલવેના ડબ્બા, તો રેલવેના ડબ્બા છે એ કોલકાતામાં બતાવી શકાય. આ જગ્યાએ તમે કોલકાતામાં બતાવી શકો. ઉપરાંત વધારાનો એક રેલમાર્ગ આમાં પૂછેલો છે મુંબઈથી કોલકાતા, તો આ જગ્યાએ મુંબઈ બતાવવાનું, આ જગ્યાએ કોલકાતા બતાવેલું છે. અને વાયા નાગપુર થઈને, તો નાગપુર અહીંયા આવે છે. વચ્ચે કટક સ્થાન બતાવવું હોય તો અહીંયા ઝારખંડની અંદર જમશેદપુર બતાવી અને આ રીતે તમે એ રેલમાર્ગ સરળતાથી તમે બતાવી શકો. નાગપુર થઈ અને વચ્ચે કટક સ્થાન જમશેદપુર બતાવી શકાય. તો આપણે આ વિડીયોની અંદર ગાલા એસાઇનમેન્ટના 6 આપણે નકશા જોયા, જે સરળતાથી તમને બધાને બરાબર સમજાઈ ગયા હશે. એકદમ સરળ નકશાઓ છે. થેન્ક યુ.